લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે જામનગરમાં વોલ્વો બસમાં સવાર મુસાફરોનું લોકસભા ચૂંટણી અંગે શું મૂડ છે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। જનતાનો મૂડ અંતર્ગત જે કાર્યક્રમ છે મુસાફરોનો મૂડ જાણવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલા આપની પાસેથી જાણવા માંગીશ 2014 અને 2019 ગવર્મેન્ટ જે ચેન્જ થઈ શું બદલાવ જોઈ રહ્યા છો આપ આપના બિઝનેસની અંદર હોય જીએસટીને લઈને હોય નોટબંધીને અંદર લઈને હોય। નવી ગવર્મેન્ટ આવી 2019માં મોદી સરકાર એનાથી રાજ્યની તો ઠીક છે ગુજરાતમાં આપણે રહીએ છીએ અહીંયા મોદી સાહેબ સીએમ હતા પણ આફ્ટર ઓલ ઓવર ઇન્ડિયા લેવલે ખૂબ ઘણું પરિવર્તન આવ્યું છે। આજે 70 વર્ષના શાસનકાળ દરમિયાન જે વસ્તુ પ્રજા ઉપર ઠોપી બેસાડેલી હતી એ દૂર થઈ છે અને હવે ખરેખર એવું લાગે છે કે ન્યૂ ઇન્ડિયામાં આપણે જીવી રહ્યા છીએ। અને મોદી સરકાર આવ્યા પછી જીએસટી અને નોટબંધી એ જે વસ્તુ હતી એ ખોટી બૂમરેંગણ જ હતી। મોદી સાહેબે જીએસટી નાખ્યું એનાથી કોઈ ફેર નથી, વન વિન્ડો થઈ ગયું છે, એનાથી અમારા બિઝનેસમાં પણ અમને ખૂબ સારો લાભ છે। બાકી કોઈ નવા કાયદા ઇમ્પ્લિમેન્ટ થાય એટલે થોડા દિવસ તકલીફ પડે સમજવા માટે। જે રીતે આપણે જોઈએ છીએ કે નાનું બાળક હોય ને સાયકલ શીખતું હોય તો થોડા દિવસ શીખતા લાગે, સાયકલ શીખી જાય પછી સ્કૂટર આપોઆપ શીખી જાય એવી અનુભૂતિ અમે કરીએ છીએ। ટિકિટને લઈને મોંઘવારી કસ્ટમર્સને નડતી હોય અથવા તો તમારા ડીઝલના ભાવને લઈને મોંઘવારી તમને જોવા લાગી રહ્યું છે પહેલામાં અને અત્યારમાં? ના કોઈ ફરક નથી। જેટલો અમારે ટ્રાફિક હતો નથી ટ્રાફિક અમારે વધ્યો છે, ટ્રાફિક ઘટ્યો બિલકુલ નથી। ટ્રાફિક વધ્યો છે, અનેક પેસેન્જર્સ પણ આવી રહ્યા છે, પહેલાં આપણે એમને પણ આવવા દઈએ। આપને તે પણ પૂછવા સાથે માંગીશ કે જે તે ટિકિટના રેટ્સ અને કસ્ટમર્સની તમે વાત કરી, તમને એવું લાગી રહ્યું છે કે જે રિસ્પોન્સ છે લોકોનો એક લક્ઝરી બસની અંદર જવાનો તેમાં કોઈ ઘટાડો થયો? અમારે કોઈ જાતના ટિકિટના ભાવ વધારવા પડ્યા નથી અને બસની અંદર પણ જે પેસેન્જરોનો જે અમને સપોર્ટ હતો એ યથાવત રહ્યો છે અને અત્યારે અમને પેસેન્જરોનો સપોર્ટ ખૂબ વધ્યો છે। બાકી રીતે તમે જોવા જાવ ત્યારે જીએસટી કે નોટબંધી થઈ તમારા ધંધા ઉપર એની અસર થઈ? ના, બિલકુલ અસર નથી થઈ। જીએસટીની કોઈ અસર નથી થઈ। સર્વિસ ટેક્સ હતો એને બદલે જીએસટી આવ્યો છે, કોઈ અસર નથી થઈ। અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આપને પૂછવા માંગીશ, જામનગરની વાત કરીએ, અનેક રાજકીય સમીકરણો પણ બદલાતા હોય છે, તમને લાગી રહ્યું છે કે એનો ફાયદો કેટલાક અંશે બીજેપીને થશે? બીજેપીને ફાયદો જ થશે કારણ કે કામ કરતું આવ્યું છે ને કરતું જ રહેવાનું છે। મોદી સરકારના રાજમાં કામ થઈ રહ્યું છે અને વધારે ને વધારે વિકાસ થતો જ રહેશે। મોદી સરકાર છે, મજા છે, સારું છે બધું। યુવા તરીકે જોબ ઓપોર્ચ્યુનિટી જુઓ છો? જોબ ઓપોર્ચ્યુનિટી છે અહીંયા આગળ? હા છે, બિલકુલ છે, વધારે છે। અન્ય લોકો પણ જે પાછળ બેઠા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ। આપને પૂછવા માંગીશ, આપ બિઝનેસ કરો છો, જોબ કરો છો? હું જોબ કરું છું। જોબને લઈને તમને લાગે છે કે જે 5 લાખનો સ્લેબ આવ્યો મદદરૂપ થઈ રહ્યો છે? હા, મદદરૂપ છે, સારું કર્યું છે। તમે જામનગરથી છો? નહીં, રાજકોટથી। રાજકોટની અંદર મુખ્યમંત્રીએ આપ્યા, રાજકોટે નરેન્દ્ર મોદી હતા, ત્યારબાદ વિજય રૂપાણી છે, હવે લોકસભાનું ઇલેક્શન છે, ગવર્મેન્ટે જે વચન પૂરા કર્યા હતા, વાયદા કર્યા હતા, પૂરા કર્યા છે? નહીં, નથી કર્યા, એટલું નથી લાગતું। શું ખામી રહી ગઈ તમને, ક્યાં લાગે છે? ટૂંકમાં કરપ્શન નહીં બધું લાગે છે વધારે। જે ટૂંકમાં જે વાયદા કર્યા છે પૂરા કર્યા નથી હજી સુધી। 2019 લોકસભાનું નજીક છે, તમને લાગે છે કે હવે બીજી કોઈ ગવર્મેન્ટનો વારો આવશે તો આ ગવર્મેન્ટને ફરી એકવાર મોકો આપવો જોઈએ? ગવર્મેન્ટ તો આજે છે, કોઈ ઓપ્શન છે નહીં, કાં તો બીજેપી કાં તો કોંગ્રેસ, એ સિવાય કોઈ ઓપ્શન છે નહીં અમારી પાસે। તો એના કરતાં કોંગ્રેસને આપવું, એના કરતાં બીજેપીને આપવું સારું રહેશે। કયા કારણ એવું કે કોંગ્રેસના બદલે બીજેપીને આપવું જોઈએ? કારણ કે કોંગ્રેસના ટાઈમમાં કરપ્શનને એટલા બધા થયા છે, એની તુલનામાં બીજેપીમાં ઓછા છે। બીજેપીને રાફેલની સામે કહેવામાં આવે છે, લાગે છે કે રાફેલને લઈને બીજેપી સેટબેક થશે? સુપ્રીમ કોર્ટે હમણાં જજમેન્ટ બી આપેલું છે કે રાફેલમાં ક્લીન ચીટ આપી દીધી છે, તો ખાલી કોંગ્રેસ પાર્ટીએ મુદ્દો બનાવે છે મારા હિસાબે। અન્ય મુસાફરો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું જે બસમાં છે હાલમાં, અને કેટલાક યુવાને પણ જોઈ રહ્યો છું। હું આપને પૂછવા માંગીશ, આપ જોબ કરો છો કે બિઝનેસ કરો છો? જોબ કરો છો કે બિઝનેસ કરો? જોબ। તમને લાગે જોબમાં પૂરેપૂરી ઓપોર્ચ્યુનિટી છે આ સરકારમાં? જોબની ઓપોર્ચ્યુનિટી ઓફકોર્સ છે જ। ગવર્મેન્ટે જે વાયદા કર્યા હતા પૂરા થયા છે? તમે જુઓ તો થયા બી છે, ઘણું ડેવલપમેન્ટ બી થયું છે ઇન ગુજરાત એન્ડ ઓલ ઓવર ઇન્ડિયા લેવલ। તો અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। આપને પૂછવા માંગીશ, જે સર્जिकल स्ट्राइक थी, एयर स्ट्राइक थी, हमारा योग्य समय थे, योग्य पगला लिया? मुझे लगा गवर्नमेंट ने ठीक स्टेप लिया बट इसको ओवर पॉलिटिसाइज किया गया मैटर को। डिफेंस के मैटर जितने मतलब इट शुड बी टॉक विद इन सेल्स, उसको इतना ज़्यादा पॉलिटिसाइज करने की ज़रूरत नहीं थी।
એક પરિવારજન છે મારી સાથે, આપને વાત કરું, ક્યાંથી આવો છો તમે? અમે રાજકોટથી છીએ. રાજકોટમાં એવું લાગે છે કે વિકાસ થયો છે, જે ગવર્મેન્ટે વાયદા કર્યા હતા, વચન કર્યા હતા, તે પૂરા કર્યા છે? હા, ઘણો ખરો વિકાસ તો થયો છે. હમણાં થોડા સમયથી જ્યારથી ભાજપની સરકાર છે, રૂપાણી સાહેબ આવે છે, ત્યારથી ઘણા બધા વિકાસના કામો જોવા મળે છે. રિસન્ટલી જે કાંઈ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું એમાં પણ એક સેગમેન્ટ છે રૈયા રોડ પાસે એ બની ગયો છે. મોરબી રોડ મોડી ચોકડી પાસે પણ છે, બની રહ્યો છે. એટલે થોડો થોડો વિકાસ દેખાય તો છે. 2019માં કયો પક્ષ તમને તમારી નજરથી વધારે મજબૂત લાગે છે? અત્યારની પરિસ્થિતિ જોતાં તો ભાજપ વધારે મજબૂત છે, પણ છતાં થોડીક ટક્કર તો લાગશે અને સીટોમાં ઘટાડો થશે એવું દેખાય છે. કયા કારણોસર તમને એવું લાગે છે કે જે વચન કે જે વાયદા કર્યા તે પૂરા નથી થયા, જેની અસર ભાજપને થશે? હા, થોડુંક જે કંઈ રોજગારીને લગતી તકો છે એમાં થોડાક ઘટાડા હોય એવું લાગે છે. અને જે કંઈ કૌભાંડો અમુક જે કંઈ એક્ઝામમાં થઈ રહ્યા છે એ જે કૌભાંડો બહાર આવે છે એના કારણે પણ થોડોક વિશ્વાસ ઉઠતો એવું લાગે છે. આ જોતાં એવું લાગે છે કે કદાચ થોડોક ઘટાડો તો થશે. યુવા વર્ગ છે એ થોડોક ઓછો સપોર્ટ કરે એવું લાગી શકે છે. મહિલા તરીકે આપને પૂછવા માંગે, સુરક્ષા ગુજરાતમાં લાગે છે, સુરક્ષા છે ગુજરાતમાં, મોંઘવારી તમને ઘરે લાગતી હોય એવું? ના, એવું કશું નથી. ગુજરાતમાં સુરક્ષા તો ઓફકોર્સ છે જ, પછી થોડું ઘણું તો પછી આપણે ખાસ તો ધ્યાન રાખવું પડે એમ, ઓફકોર્સ એઝ અ લેડીઝ એમ. એક બાળક છે તમારું, તમને લાગે છે કે ભવિષ્યમાં આ બાળક માટે દેશ યોગ્ય દિશામાં આગળ જઈ રહ્યો છે? કારણ કે ઘણા લોકો દેશ છોડીને ફોરેન કન્ટ્રીઝમાં જતા હોય છે. આમ લાગે છે, પણ જોઈએ હવે સરકાર આગળ આવે. અમે તો ઓફકોર્સ સારા માટે જ વોટ આપશી બધાને, આપણા દેશના ભવિષ્ય માટે. પણ હવે સરકાર કેટલું સારું કરે છે યુવા પેઢીઓ માટે એ ખાસ જોવાનું છે. તો યુવા પેઢીઓ માટે કેવું કરે છે, અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમનો પણ મત જાણી શકાય, કેમ કે યુવાઓ પણ છે આપણી સાથે. યુવાઓને જે ગવર્મેન્ટમાં બદલાવ જોઈ રહ્યા છે, આપને પૂછવા માંગીશ, યુવા તરીકે તમે કદાચ લોકસભા માટે ફર્સ્ટ ટાઈમ વોટ કરવા જતા હશો, શું ડિફરન્સ જોઈ રહ્યા છો પહેલામાં અને અત્યારમાં? જી, પહેલામાં ને અત્યારમાં ડિફરન્સ ઘણો છે. પણ હા, પહેલાંની સરકારે ભૂલ જ કરી છે વધારે પડતી. અત્યારની સરકારે ઘણું કર્યું છે, પણ ઘણા ઇમ્પ્લિમેન્ટ સરખી રીતે કરી શકતા હતા, પ્લાન્સ કરી શકતા હતા, પણ એમાં થોડીક ભૂલ રહી ગઈ છે. એ નિગ્લેક્ટ કરી શકીએ છીએ. જેમ કે જીએસટી ટાઈમે અને નોટબંધી ટાઈમે ઘણી એવી વસ્તુ હતી કે જે રોકાઈ શકતી હતી પણ એ ન થઈ. ઓવરઓલ મોદી સરકારનું સારું છે અને એ બધું નિગ્લેક્ટ કરી શકીએ છીએ. આપણે જે એર સ્ટ્રાઇક કરી, સર્જિકલ સ્ટ્રાઇક 2 હતી, એની સામે આ બધું નિગ્લેક્ટ થઈ શકે છે. એટલે હા, ઘણું સારું છે. 2019માં કયા પક્ષને વધુ મજબૂત જોઈ રહ્યા છો? ઓબ્વિયસલી મોદી સરકાર, ભાજપ. અન્ય લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ. વડીલ, આપને પૂછવા માંગીશ, તમે ડિફરન્સ જોઈ રહ્યા છો ગવર્મેન્ટમાં પહેલામાં અને અત્યારના કામકાજમાં, વચનમાં, વાયદામાં? એડમિનિસ્ટ્રેશન સારું છે મોદી સરકારનું, અને મોદી સરકારનો જે હોલ્ડ છે ને રાજ્ય સરકાર ઉપર, એ એકદમ મજબૂત પકડ ધરાવે છે. પોતાની સરકાર જ્યાં છે ત્યાં ઉપરાંત જ્યાં બિન બીજેપી સરકાર છે ત્યાં પણ એનું વર્ચસ્વ છે. એટલે શું થાય છે કે આ દિલ્હીથી જે કાંઈ આવે છે રાજ્ય સરકારમાં એનું 100% ઇમ્પ્લિમેશન થાય છે. એટલે અહીંના જે વિકાસના કામો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને બીજા જે કાંઈ આપણે ગુજરાતમાં જોઈએ છીએ એ નંબર 1 છે અત્યારે, અને એમાં સીધી દેખરેખ છે મોદી સરકારની. એટલે આ વખતની લોકસભાની ઇલેક્શનમાં તમે એમ જોશો ને, એટલે વિકાસનો મુદ્દો તો પહેલાં જ છે, બરાબર છે. સર્જિકલ સ્ટ્રાઇક કે એ જે દેશના હિતના જે કામો છે એ ઠીક છે, તો ગમે ત્યારે થતા હોય છે અને કરવા પડતા હોય છે, એ એવો મુદ્દો નથી. પણ વિકાસનો તો પહેલો મુદ્દો છે. વોટ કરવા જશો ત્યારે વિકાસનો મુદ્દો મહત્વનો રહેશે? વિકાસનો મુદ્દો પહેલાં રહેશે. એમાં જે નેગેટિવ પોઈન્ટ અમુક છે, જે નોટબંધીના કારણે હતા, એના પછી તો ઘણા ઇલેક્શન થઈ ગયા. એટલે એ હવે આખી વસ્તુ ભૂલાઈ ગઈ છે, એનાથી કાંઈ ફરક પડવાનો નથી. નોટબંધીથી અને જીએસટી અત્યારે એકદમ સિમ્પલ થઈ ગયું છે, બરાબર છે. બધા વેપારીને અને એ લોકો સમય અનુસાર બધું અપ એન્ડ ડાઉન કરતા હોય છે ટેક્સેશનમાં. અને ઓલ ઓવર તમે જુઓ ને તો ટેક્સ ચોરી ઘટી ગઈ છે ઘણી, અને સરકારની ઇન્કમ ખૂબ વધી છે. અને આફ્ટર ઓલ 2-3 વર્ષ પછી છે ને હજી ઘણું બધું ટેક્સેશન ઘટી જશે, કારણ કે સરકાર પાસે એનું જે ફંડ છે ને એ એકત્ર થઈ જશે એને સરકાર ચલાવવા માટે. પછી એને પબ્લિક પાસેથી પૈસા લેવાની જરૂર નથી. એટલે આ એક ખાસ ફાયદો થશે. अन्य एक व्यक्ति છે, आपने पूछवा માંગીશ, आप ક્યાંથી આવો છો? हम राजकोट में रहते हैं। राजकोट में रहते हैं, बाहर से आए आप? बाहर से ही बिहार के हैं हम। आपको क्या डिफरेंस लग रहा है पहले की सरकार में, अभी की सरकार में? काम किए, वचन जो किए गए थे, वायदे जो किए गए थे? बहुत अच्छा काम हुआ है सर।
इसमें कोई इस तरह का बात नहीं है। पहले जिस तरह का सरकार चल रहा था, अभी का जो सरकार चल रहा है, उसमें बहुत ज़्यादा डिफरेंस है। बहुत अच्छा काम भी हो रहा है। आपको लग रहा है डिफरेंस आ गया है पहले के बिहार में, अभी के बिहार में? बहुत बहुत डिफरेंस आया है। और नीतीश के साथ मोदी जी का सरकार आने पर बहुत डिफरेंस हुआ है। वहाँ का स्थिति बहुत सुधर गया है। જી, તો આ જ રીતે જનતાના મૂડ અંતર્ગત મુસાફરોના મૂડ જાણવાની પ્રયત્ન કર્યો હતો. તો કેમેરામેન કમલેશ પટેલ સાથે સિદ્ધાર્થ ધોળકિયા, એબીપી અસ્મિતા.